નમસ્કાર, હું છું રિપોર્ટર પાર્થ ગેલહોર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। આ ક્ષણે અમે તમને લઈ જઈ રહ્યા છીએ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગડા ગામે, જ્યાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાતને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લા કલેક્ટર સાહેબની ગ્રામ પંચાયત મુલાકાત દરમિયાન ગામના આગેવાનો દ્વારા પાણી પુરવઠા સહિતની ગંભીર સમસ્યાઓ ખુલ્લેઆમ રજૂ કરવામાં આવી। નલ સે જલ યોજના અંતર્ગત ચાલતા પાણીમાં થયેલી અવ્યવસ્થા સામે ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો। પાણી મુદ્દે તલાટી કમ મંત્રી અને સંપ ઓપરેટર વચ્ચે ઘર્ષણ અને કલેક્ટર સાહેબનો કડક ઠપકો। આ સમગ્ર ઘટનાક્રમ તમે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો। ચાલો તો હવે સીધા ગ્રાઉન્ડ રિપોર્ટ તરફ। તમે કઈ પોતાના ખિસ્સામાંથી થોડી ચૂકવી રહ્યા છે। અને બીજી વસ્તુ એ છે કે ભાઈ આ વ્યક્તિનું પણ કામ એ છે કે ભાઈ લોકોને તકલીફ ના પડવી જોઈએ। હવે આ 7-8 હજારની વસ્તુનું કામ છે અને અહીંયા લોકો મતલબ આ તમારા નાના વહીવટી પ્રશ્નોના કારણે તકલીફ લોકોને પડે તો એ તો યોગ્ય નથી ને। પાણી આવતું હોય તો લોકોને મળવું જોઈએ। લોકો હેરાન થાય કે તમે લોકોને પણ સમજમાં આવવું જોઈએ ને। તમારા પાસે 50-60 લાખ રૂપિયા ગ્રાન્ટ આવે એ બરાબર નહીં હે सब શા માટે આ સરપંચો નેવા શું કરે તલાટી શું કરે? શાંતિ બેરો કેમ લો અમારી પાસે? પછી પથ્થર મારો કરશું અમે? પથ્થર મારો કરશો? હા, પછી આદિવાસી કરશું। પથ્થર મારો નથી કરવાનો। શાંતિ રાખો। એમને લોકોને પગાર આપે છે તો આપી દેવો જોઈએ।